નીકળવાનું છે. આ બધું શેમ્પુ વાપરી છે, સાબુ હોય છે, કોલગેટ. સાલા નખરાડા. સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? મજામાં. તો ભાઈ ઘણા ટાઈમ પછી આપણો બ્લોગ આવ્યો છે, તો કેમ નતો આવતો વિશુ બ્લોગ? તારે એક્ઝામ સ્ટાર્ટ હતી ને મારે એક્ઝામ સ્ટાર્ટ હતી. બંનેને એક્ઝામ ચાલુ હતી તો એટલા માટે બ્લોગ નહોતા આવતા. આઈ થિંક 15 દિવસ થઈ ગયા. આપણે છેલ્લો બ્લોગ હતો રામનવમીનો, એના પછી કોઈ બ્લોગ જ નથી આવ્યો. હા. પછી વાંચવાનું ન હોય ને એટલા માટે પછી ન મજા આવે ને વિશુએ સ્કૂલે જતો એટલા માટે પછી બધું સ્ટોપ હતું હમણાં. તો મને કરી દીધો છે નાસ્તો અને અત્યારે વાગ્યા છે 10 થઈ ગયા હશે અને હું વિશુ આવ્યા છે બહાર. તો એક શું કે એક વસ્તુ બતાવી છે તમને, તો ચલો બતાવીએ. વિશુ અહીંયા છે ભાઈ ગલુડિયા 5. કેટલા છે વિશુ? 5. ને નીચે જોડિયા આઈચરી વાળા. આ 5. હાય. અહીંયા તને હાય કે સાબા સાબા ચાલ એ આઈથી બલ્લે બલ્લે સાબા સાબા. અને આ પાણી ભાઈ થઈ ગયું છે ગંદુ. સાંજે ભર્યું તું, હું સાંજે ભરીને ગઈ હતી આખું આ, પણ અત્યારે આખું ધૂળ વાળું થઈ ગયું તો પાછું નવું પાણી ભરી દે. નવું પાણી પાછું ભરી દે. સાંજે જ હું ભરીને ગઈ હતી પણ આખું ધૂળ વાળું કરી નાખ્યું ને. તો ચાલ વિશું પાછું ભરી લઈ ને. ચાલ આ પાણી બસ બસ બસ. આ ધૂળ નો જાય કોઈ દી. ઉભો રહે મંગો. વઈ જા વઈ જા વઈ જા વઈ જા. બસ બસ. આઈ પર તો હવે ભાઈ થોડું ભાઈ જો. બસ બસ બસ. નહીં લેવું આરામથી. બેટા પાણી આગે નહીં આવી. ઓ બેटे पानी आगे नहीं आएंगे. ये भाई बी જાય છે એટલે ન થાવતા બાર. તો એક વસ્તુ બતાવી, બીજી એક. તો ભાઈ આ જો શું છે? આ હેર ફોલ શેમ્પુ, આ છે કન્ડિશનર અને ફેસ વોશ, પછી આ છે ટૂથપેસ્ટ. તો ભાઈ આ બધું છે ને શું કહે નેક્સપ કંપનીનો બધો સામાન છે. અને પેલા મેં વ્લોગ મૂક્યો તો ખબર હતો, માતાજીએ ગયા હતા અમે, પછી અમે એક ભાઈના ઘરે ગયા હતા, ત્યાં નેક્સપની શું કહેવાય દવા છાંટતા હતા. તો એ બધી વસ્તુ આ છે. જો આ બધી આ છે, એમાં તેલ આવે છે, ઘણી બધી એવી વસ્તુ ભાઈ એમાં આવે છે. આપણે કેવો વ્લોગ શું કહે બનાવશું. હા બનાવશું ને. આપણે એક રીલ બનાવી હતી, એક જીરાવાળી અને એક ચણાવાળી. એમાં શું કહેવાય દવા હતી નેક્સપની બાયો 99. હા વિશુ બધું કહેતો હતો તેમાં બધું હતું શું કે બાયો 99 હતું આઈ થિંક. તો ભાઈ એ બધી વસ્તુ દવા છે ને અમે અહીં ઘરેથી બધી સેલ કરીએ છીએ. બધી જ ઓર્ગેનિક એમાં બધી આવે છે. પશુપાલનની આવે, હેલ્થ કેરની, પર્સનલ કેરની. તો ભાઈ આપણે ઘરેથી જ શું કહેવાય અમે સેલ કરીએ. અને આમાં પછી શેમ્પુ વાપરી છે, સાબુ હોય છે, કોલગેટ. સાલા નખરાડા મને બોલવા નથી દેતો. વૈસે મને બોલવા નહીં દે એક શબ્દ. ઇન શોર્ટ આપણે બ્લોગ આવશે. નીકળતું લે પાછળ ક્યાં જાઓ? આ તરફિયા બેને નીકળા બધાય. જો યાર હેલે જા. હેલો જા. ના તું હાલ મર પેગી. આ બીક લાગે. આ તું હાલ મર પેગી.
કઈ બાજુ નીકળવાનું છે? આ બધું ખેતરમાં. ખેતરમાં. અત્યારે વાગ્યા છે 6:15. હું ને વિશ્વ ત્યાં જાય છે પણ મગમાં આટો મારવા. કેવક થઈ ગયા મગ. અને આ છે આપણો બાજરો. અમારો બાજરો છે. બાજરો મેળી ઉપરથી મસ્ત દેખાવીશું. ત્યાંથી આપણે જોશું ને ત્યાંથી મસ્ત દેખાય, અહીંથી નહીં હેરખું દેખાય. આમાં ભાઈ 2 પ્રકારના બાજરા છે, કહીશું એના અલગ અલગ નામ છે. તો ચાલો પહેલાં આપણે મગમાં જ જોતા આવીએ. મગ પછી તમને નામ કહેવાય. ઉપર જઈએ ને બાજરો બતાવશું પછી. તો ભાઈ પહોંચી ગયા મગમાં. તો જો આ છે આપણા ભાઈ મગ. ઓ આ હેલા શું થયું? એમ તને પાંદડા હતા ને તો ખંજવત આવતી હશે. તો ભાઈ આ છે આપણા ઓર્ગેનિક મગ. આમાં મરણ દવા છાંટી છે, બાયોનોન, સ્ટીમરીજ, ગામે એકવાર વામ. તો એ ખબર છે તમને? અહીંયા આપણે ત્યાં આવે ચણા હતા. તે જણા હતા વિડિયો ઉતાર્યો તો આપણે. આમાં શું કે 2-3 લગભગ દવા છાંટી છે. એ કઈ દવા છાંટી ને એનો આપણે ભાઈ વિડીયો ઉતારશું. જીરુમાં એ વિડિયો ઉતાર્યો તો હા. એ ઉતાર્યો તો એમાં કઈ દવા છાંટી ને એનો આપણે સ્પેશિયલ અલગથી બ્લોગ બનાવશું અને તમને ઇન્ફોર્મેશન આપશું કે મગમાં કઈ દવાનો આપણે છંટકાવ કરેલો છે અને જેથી આવા સરસ મગ છે આપણે. જો કેવા છે વિષ્ણુભાઈ મગ? વિષ્ણુભાઈ તમે ખેડૂત મિત્રને શું કહેવા માંગો છો? એમ કહેવા માંગુ છું કે ઓર્ગેનિક દવાનો ઉપયોગ કરવાનો હોય ને એનાથી જમીન શુદ્ધ થાય અને ઝેર મુક્ત બને. ઝેર મુક્ત બને. વાહ વાહ. શું વિશુભાઈ બોલો ભાઈ એની રીતે એના મગ છે અને આપણે એક બ્લોગ બનાવશું વિશુ સાથે જ બનાવવાનો છે. વિશુ જ બધું કહેશે કે